કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ 3માં આપણી નવીન સ્વાધ્યાયન પોથી જે આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર 3માં ગણિત વિષયનું પ્રકરણ નંબર 9 કેટલા વખત, જેના પ્રકરણનું આપણે આ વિડીયોમાં સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા છો તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। પ્રકરણ નંબર 9 છે કેટલા વખત, જેની અંદર મિત્રો પ્રશ્ન 1 છે, આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો। તમને અહીંયા પહેલો પ્રશ્ન આપેલ છે 4 વખત 9। મિત્રો 4 વખત 9 એટલે આપણે 4 ગુણ્યા 9 કરવા પડે, અથવા 9 છે એને 4 વખત આપણે પ્લસ સરવાળો કરવો પડે, એટલે કે 4 9 36 થાય તો અહીંયા જવાબ આવશે બી। તો બી છે આપણે અહીંયા લખીશું। બીજો પ્રશ્ન, 7 રિક્ષાના કેટલા પૈડા થાય? તો મિત્રો 7 રિક્ષાના પૈડાની વાત કરીશું તો અહીંયા આપણી રિક્ષાના 3 પૈડા હોય। 7 રિક્ષાના પૈડાની વાત કરી છે તો 7 તારી 21, જવાબ આવશે એ। ત્રીજું છે 6 ગુણ્યા 8, તો મિત્રો 8 6 48, 6 8 48, જવાબ આવશે સી। ચોથું 1 ડઝન નોટબુક એટલે કે મિત્રો 1 ડઝન એટલે 12 નોટબુક થશે, જવાબ આવશે એ। 5 18 બરાબર ખાલિયા ગુણ્યા ખાલિયા, તો મિત્રો અહીંયા થશે 3 ગુણ્યા 6, 3 6 18, 6 તરી 18 એટલે કે બી જવાબ થશે। 6 4ના ઘડિયામાં આવતી સંખ્યા ખાલિયા છે તો જવાબ આવશે મિત્રો બી, અહીંયા આવશે સી એટલે કે 16। 4ના ઘડિયામાં આવતી સંખ્યા છે ચોખ્ખો 16। 7 એક પેનની કિંમત 7 રૂપિયા છે તો 6 પેનની કિંમત ખાલી રૂપિયા થાય, તો જવાબ આવશે મિત્રો 42। 6 7 42 થાય। પ્રશ્ન મિત્રો 2 આપેલ છે, સૂચના પ્રમાણે ગણતરી કરી જવાબ આપવાના છે। તમને મિત્રો એક ચિત્ર આપેલું છે જે વીંછીનું છે। મિત્રો આપણને ખ્યાલ છે કે વીંછીને કેટલા પગ હોય? તો મિત્રો અહીંયા ખાસ કરીને મિત્રો અહીંયા પહેલો પ્રશ્ન આપેલો છે કે 5 વીંછીના કેટલા પગ થાય? તો મિત્રો જો એક વીંછીને 8 પગ હોય તો 8 × 5 = 40 એટલે કે 40 પગ થાય। બીજો પ્રશ્ન, વાંદરો એક વખતના 6 પગલાં કૂદે છે તો તે કઈ કઈ સંખ્યા પર કૂદતો પસાર થશે? તે સંખ્યા પર મિત્રો તમારે શું કરવાની છે? નિશાની કરવાની છે। તો મિત્રો 6 પગલાં કૂદે છે, બરાબર। તમે અહીંયા જોશો કે ભાઈ પહેલું છે, પહેલા પગલેથી કૂદે તો પછી 6 પગલાં કૂદ્યા, પાછા 6 પગલાં કૂદે, બરાબર। એટલે તમારે પાછી શું કરવાની છે? એના ઉપર રાઉન્ડ કરવાનો છે। પાછા 6 પગલાં કૂદ્યા તો 18 થાય, બરાબર। એટલે કે 6નો ઘડિયો તમારે બોલવાનો છે, બરાબર। 6 એકા 6, 6 દુ 12, 6 તરી 18, 6 ચોક પછી 24 આવશે, 6 પચું 30 આવશે, છાયો તો કે ભાઈ 36 થાય છે, 6 સત્તું 42 થાય, 6 અઠ્ઠું 48 થાય, બરાબર। તો આવી રીતે તમારે 6નો ઘડિયાને મિત્રો રટણ કરવાનું છે અને તેને ગોળ રાઉન્ડ કરતું રહેવાનું છે। અહીંયા તમારો જવાબ પૂરો તમને મળી જશે। ત્રીજો પ્રશ્ન છે 3નો ઘડિયો લાકડીઓની મદદથી બનાવો। મિત્રો અહીંયા લાકડીની મદદથી બનાવવાની વાત કરી છે તો તમે જોઈ શકો છો કે 1 × 3 તો કે 3, 2 × 3 તો 6, 3 × 3 તો 3 તારી 9, 4 તારીખે 12, 5 તારી 15, 6 તારી 18, 7 તારી 21, 8 તારી 24, 9 તારી 27 અને 10 તારી 30। તો આવી રીતે તમારે પણ મિત્રો ઘડિયો છે લખવાનો છે। ચોથો પ્રશ્ન છે નીચેની સંખ્યામાં 2ના ઘડિયામાં આવતી સંખ્યાની ફરતે નિશાની કરો। 2ના ઘડિયામાં આવતી સંખ્યાની વાત કરી છે, એક તો 2 આવશે, 2 એકા 2, 2 દુ 4, 2 તરી 6, 2 ચોક 8, 2 પચું 10, 2 છક 12 આવે, 2 સત્તું 14 આવે, 2 અઠ્ઠું 18, 2 અઠ્ઠું 16, 2 9 18 અને 2 દાન 20। તો આવી રીતે આપણે ગોળ નિશાની કરીશું। એના પછી 5મો પ્રશ્ન છે, નીચેની સંખ્યામાંથી 5ના ઘડિયામાં આવતી સંખ્યાની ફરતે તમારે ગોળ રાઉન્ડ કરવાનો છે। 5ની વાત કરી છે, એક તો 5 આવશે, પછી 10 આવશે, બરાબર, પછી 15 આવશે, 20 આવશે, 25 આવશે, તો તેના ઉપર તમારે ગોળ રાઉન્ડ કરવાનો છે। છઠ્ઠો પ્રશ્ન છે પેટર્ન પૂર્ણ કરો। અહીં મિત્રો 8 16 24, હવે આપણને ખબર છે 8નો ઘડિયો ચાલે છે એટલે કે 8 એકા 8, 8 દુ 16, 8 તરી 24, 8 ચોક 32, 8 પચું 40, 8 છક 48। આવી રીતે તમારે પેટર્ન આગળ વધારવાની છે। 7મો પ્રશ્ન છે શ્યામે પેન્સિલના 7 પેકેટ ખરીદ્યા, દરેક પેકેટમાં 10 પેન્સિલ હોય તો શ્યામ પાસે કુલ કેટલી પેન્સિલ થાય તેની ગણતરી કરો। મિત્રો 10 પેન્સિલ હોય અને 7 પેકેટ ખરીદે છે તો 7 × 10 × 7 કરીએ તો 70 થાય, તો કુલ 70 પેન્સિલ છે એ થાય।
8મો છે 1 કાર ને 4 પૈડા છે, તો આવી 8 કારના કુલ કેટલા પૈડા થશે તે ગણતરી કરો. તો મિત્રો 4 × 8 8 છક બરાબર 8 ચોક 32 થશે, તો આપણે 32 પૈડા છે એવું કહી શકીએ. 9મો છે નીચે આપેલી ખાલીજગ્યા ઉદાહરણ મુજબ પૂર્ણ કરો. મિત્રો અહીંયા 48 આપેલા છે, તો અહીંયા આપેલું છે 1 × 48, તો એવી રીતે મિત્રો 24 દુ 48 થાય, 16 તરી 48, 12 ચોક 48 અને 8 છક 48, એટલે કે 6 8 48. તો આવી રીતે આપણે આગળ પેટર્ન પણ પૂર્ણ કરવાની છે. અહીંયા 60 છે, તો 1 × 60, 2 × 30 તો 60 થાય, 20 × 30 તો 60 થશે, 15 ચોક 60 થાય, 12 × 50 60 થાય અને 6 × 10 10 છક 60 થશે, અથવા 6 દાને 60 થાય. તો આવી રીતે આપણે આગળ પેટર્ન પૂર્ણ કરવાની છે. હવે વિદ્યાર્થી મિત્રો એક તમને અહીંયા બીજો દાખલો આપેલો છે 27 × 3. હવે 27 × 3 કરશો એટલે તમારો જવાબ થશે 81. હવે તમારે અહીંયા કેવી રીતે આગળ પેટર્ન કરવાની છે. અહીંયા મિત્રો 20 આપેલા છે, તો આપણે એને 3 વડે ગુણવાના છે, એટલે કે 20 તરી 60 થાય છે, બરાબર. તેવી રીતે અહીંયા 7 આપેલા છે, બરાબર, તો અહીંયા અને 3 આપેલા છે. 3 આપેલા છે, તમને ખાલી જગ્યામાં શું મૂકવાનું છે, તો આપણે 7 મૂકીશું, તો 7 તરી 21 થાય છે. હવે 60 + 21, તો 60 + 21 કેટલા થશે 81. આવી રીતે તમારે ગણતરી પૂર્ણ કરવાની છે. તેવી રીતે અહીંયા 35 × 14 કરીએ તો મિત્રો જવાબ થશે 490. હવે આપણે અહીંયા ખાલી જગ્યામાં કેવી રીતે મૂકીશું એ પણ તમને સમજાવીએ. તો મિત્રો અહીંયા પહેલો ઓપ્શન છે 10, તો અહીંયા 10 આપેલા છે, તો અહીંયા ખાલી જગ્યામાં શું મૂકવાનો રહેશે, ઉપરના 30. અહીંયા તમને આપેલા છે 30, તો અહીંયા બાજુમાં 4 મૂકવાના કીધેલા છે, તો 4 કરીશું, બરાબર. તેવી રીતે અહીંયા 5 આપેલા છે, તો આપણે 5 દાને 10, 5 × 10 કરીશું 50 આવશે, અને અહીંયા મૂકીશું 4 × 5, બરાબર 20. હવે તમારે અહીંયા દરેક સરવાળો જે ગુણાકાર કરતા જે આવે છે એનો આપણે અહીંયા સરવાળા મૂકીશું અને અહીંયા સરવાળો કરીશું, એટલે 490 જવાબ આવી જશે. 12મો પ્રશ્ન છે પ્રાર્થના સભામાં એક હારમાં 23 વિદ્યાર્થી બેઠા છે, તો આવી 6 હારમાં કુલ કેટલા વિદ્યાર્થી હોય. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો, બરાબર. તો તમારે અહીંયા 20 આપણે મૂકીશું, આ છે 6 અહીંયા મૂકીશું, 20 × 6 120, અહીંયા 6 મૂકીશું અને અહીંયા 3 6 × 3 18, બરાબર. 120 + 18 તો 138 જવાબ આવશે. 13મો પ્રશ્ન છે 5 ડઝન કેળા, તો મિત્રો 1 ડઝનમાં 12 કેળા હોય, તો 12 × 5 = 60 કેળા થાય. તો આપણે એને પણ આ રીત મુજબ તમારે મૂકવાના રહેશે, બરાબર. ચાલો 14મું છે 32 × 25, તો મિત્રો 32 × 25 છે, એ કેવી રીતે ગણવાના છે એ પણ તમને અહીંયા સમજૂતી આપેલી છે, બરાબર. અહીંયા 20 મૂકીશું, 20 × 30 600, બરાબર. પછી 20 × 2 એટલે 40, 30 × 5 એટલે 150 અને 5 × 2 એટલે 10. તો અહીંયા તમારો જે જવાબ થશે એ 40 600 700 790, બરાબર. તમારો અહીંયા મિત્રો જવાબ 800 કુલ આવશે, બરાબર. 790 અને 10, એટલે કે 800 છે એ થશે 32 × 25. 15મો દાખલો છે નીચે આપેલી વસ્તુની સામે તેની સંખ્યા ડઝન અને નંગના આધારે ખાલી જગ્યા પૂર્ણ કરો. મિત્રો અહીંયા કેરી આપેલી છે 65 સંખ્યા છે, તો 65 સંખ્યા હોય તો 12 × 5 = 60, એટલે કે 5 ડઝન થયા અને ઉપર વધ્યા 5 એ નંગમાં આવશે. કેળા, તો કે ભાઈ 12 તરી 36, 36 છે, એટલે કે મિત્રો 3 ડઝન થયા. એક પણ સંખ્યા એટલે કે વધારે કેળું નથી, બરાબર, ડઝન ઉપર. મોસંબી, તો મિત્રો કુલ 4 ડઝન કેળા મોસંબી છે. 4 ડઝન મોસંબી હોય તો આપણને ખબર છે 12 ચોક 48 થાય, ઉપર કેટલા છે 4, તો 12 ચોક 48 એ અને ઉપરના 4 એટલે 52 થયા. તો 52 છે એ મોસંબીની સંખ્યા હશે. 16 કરોડિયાના એક જૂથમાં તેમના 48 પગ થાય છે, તો જૂથમાં કુલ કેટલા કરોડિયા હોય. તો મિત્રો એક કરોડિયાના 8 પગ હોય, તો 48 × 8 કરીએ તો 6 કરોડિયા થાય. 17 એક વર્ગમાં 36 બાળકો છે, તો દરેક બાળકને 4 ચોકલેટ મળે, તો તે રીતે વેચતા કુલ કેટલી ચોકલેટ ખરીદવી પડે. તો 36 × 4 કરીએ તો 144 ચોકલેટ ખરીદવી પડે. 18 કેરીના એક બોક્સનું વજન 10 કિલોગ્રામ છે, તો 500 કિલોગ્રામ કેરીના કેટલા બોક્સ થાય. તો 500 / 10 કરીએ તો 50 બોક્સ છે એ કેરીના થશે. હવે અધ્યયન નિષ્પત્તિ આધારિત સર્વગ્રાહી મૂલ્યાંકનમાં મિત્રો જોઈએ તો યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે. પહેલો છે 7 × 5, તો 7 × 5 = 35, બી આવશે, જે આપણે અહીંયા લખીશું. બીજું, એક ફૂલની 8 પાંદડીઓ છે, તો આવા 8 ફૂલની કુલ કેટલી પાંદડીઓ થાય. તો મિત્રો 88 64, સી આવશે, આપણે અહીંયા લખીશું. ત્રીજું, એક બોક્સમાં 6 સાબુ છે, તો આવા 9 બોક્સના કુલ કેટલા સાબુ થાય.
તો 9 છ 6 9 54, તો જે આપણે અહીંયા બી અહીંયા લખીશું 4 7 ગુણ્યા ખાલી ગયા બરાબર 42, તો 7 છ 42, સી અહીંયા લખીશું 5 2 ડઝન બરાબર, તો મિત્રો 1 ડઝનમાં 12 આવે નંગ, તો 2 ડઝન એટલે 24, જે આપણે અહીંયા લખીશું. આગળ જોઈશું સૂચના મુજબ જવાબ આપવાના છે. ઘડિયાની મદદથી ખલગ્યા પૂરો. મિત્રો અહીંયા આપેલું છે 1 ગુણ્યા 6 તો 6, 2 છક 12, 3 છક 18, 4 છક 24, બરાબર. એવી રીતે 7 5 રૂપિયાની કિંમતની 12 ચોકલેટ ખરીદવા કેટલા રૂપિયા ચૂકવવા પડે? તો મિત્રો 12 ગુણ્યા 5 કરીશું, 12 × 5 = 60 રૂપિયા ચૂકવવા પડશે. 8મો છે 39 ગુણ્યા 24 કરવાના છે, જેને આપણે આ રીતે મિત્રો મૂકવાના રહેશે. આપણે મૂકેલા છે ગણતરી કરીને, જેમ તમને આગળ સમજાવ્યું તેવી રીતે, બરાબર. 20 અહીંયા તો 30 600 થયા, બરાબર. આ બાજુ 30 તો અહીંયા 4 મૂકીશું 120, અહીંયા 9 છે આપણે અહીંયા મૂકવા પડશે, 20 મૂકીશું અહીં રાય, અહીંયા 4 છે અહીંયા મૂકીશું 9 આ. હવે આ દરેક સંખ્યા જે ગુણાકાર કરતા આવી એને આપણે સરવાળા મૂકીએ તો 936 જવાબ મળી જશે. તેવી રીતે મિત્રો અહીંયા પણ 38 ગુણ્યા 7 કરવાના છે. અહીંયા 30 છે આપણે અહીંયા મૂકીશું, 7 અહીંયા મૂકીશું, 210 થયા. અહીંયા મિત્રો 7 છે અહીંયા મૂકવાના છે, 8 અહીંયા મૂકીશું, 7 × 8 = 56 થયા, તો 210 + 56 એટલે 266. તેવી રીતે મિત્રો અહીંયા પણ આપણે આગળ વધવાનું છે. 8 ડઝન બરાબર ખાઈ ગયા, તો મિત્રો 8 ડઝન એટલે કે 12 × 96, બરાબર. તો અહીંયા પણ આપણે એવી રીતે ગણીશું, 8 અહીંયા મૂકીશું, 10 અહીંયા મૂકીશું, 8 × 80 થયા. અહીંયા મિત્રો 8 છે તો 8 અહીંયા મૂકીશું, 2 અહીંયા મૂકીશું, 8 × 16, 80 + 16 એટલે કે 96 થયા. તો આવી રીતે આપણે ગણતરી છે એ મિત્રો કરવાની રહેશે. ખાસ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3ના વિદ્યાર્થી મિત્રો માટે ખાસ તમામ સ્વાધ્યાયન પોથી છે એનું આપણે સ્વાધ્યાયન પોથીનું સોલ્યુશન બનાવીને આપણી ચેનલના અંદર મિત્રો મૂકી રહ્યા છે, તો ખાસ ચેનલના પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો. આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે, અને ખાસ વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.